કહે મારી બેન આ સર્વસ્વ તૈયારી કરી અને કઈ બાજુ જવું છે? ઈ ભાઈ કઈ ખબર નથી તને? આજે રૂડો રક્ષાબંધન નો તહેવાર છે. સર્વે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જાય છે. તો વીરા હું તને રાખડી બાંધવા આવી છું. ભઈલા રાખડી બાંધવા આવી છે? હા ભાઈ. અરે મારી બહેન તારે મને રાખડી બાંધી હા અને મારી આયુષ્ય વધારવા માંગે છે. અરે મારો બનેવી વીરસી વાઘેલા એ તો મારી આયુષ ઘટાડવા માંગે. હા વીરા કોઈ દિવસ નહીં. અને આજે આ તારી મુખ મુદ્રા ઉપર આટલો બધો ક્રોધ શા માટે વીરા? એટલા જ માટે કે મારા બનેવી સાહેબે મને પકડવાનું બીડું ઉપાડ્યું છે. બીડું? જી હા. હા ભાઈ આ તારો ખોટો ખ્યાલ છે. તું મારી સાથે ચાલ. તું મારી સાથે ચાલ. હું મોટા ભાઈ અને ભાભીને કહી અને તારું બારવટું એ પાર પડાવો. અરે છોડ! એવો જેસલ કોઈ નિર્માલ્ય નથી કે મોટા ભાઈ પાસે આવી અને શંકાનું સમાધાન કરાવે. મારે તો કચ્છની પ્રજાને બતાવવું છે કે જેસલને હદ પાર કરવાની સજા શું થાય. પણ તારે રાખડી બાંધવી છે ને? હા વીરા. બાંધ, ખુશીથી બાંધ મારી બહેન, ખુશીથી રાખડી બાંધ. અરે ઓ બાંધુ રે બાંધુ અમર રાખડી. બાંધુ રે બાંધુ અમર રાખડી. તમે ચૂપ ચૂપથી બહેન આજે તે મને રાખડી બાંધી છે તો ભાઈનો ધર્મ હોય છે કે બહેનને કઈક કાપડું આપવું જોઈએ. તો મારી બહેન આ જગતમાં કોઈ ભાઈ કોઈ બહેનને ન આપ્યું હોય એવું આ તારો ભાઈ તને કાપડું આપે છે. હા અને કાપડાની અંદર તને મોતની સજા. તું શું બોલે છે? એનું ભાન છે તને? જી હા મને બરોબર ભાન છે. અને મારે બને સાહેબને બતાવવું છે કે જેસલને પકડવાની દશા શું થાય છે. જોઉં છું કે આયા તને કોણ બચાવે છે.
તો જેસલની પાછળ આવી સગી બેન મહારાજના હત્યારા આજ તને જીવતો નહીં છોડું. કોણ બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા હા હા તારો કાળ વીરસિંહ વાઘેલા. અરે તો વીરસિંહ વાઘેલા તે લીધી છે પ્રતિજ્ઞા ચોક્કસ પૂરી મારજે તાકાત હોય સંગ્રામની તો જેસલની પાછળ આવજે અરે ભાઈ તો મને શહેરીઓ સંદેશ નહીં. હું કેશરી તળાવબાર છું. તારા જેવા દ્રોહીને સહારવા દરમિયાન છું. અરે છઠ સૂર્ય સામે ધૂળ ઉઠતા સૂર્ય ઝાંખો થાય નહીં તારા જેવા નિર્માલ્યથી આ મરદનો વાળ વાંકો થાય નહીં આવ મારી સામે જસલ!